ડૉક્ટર આદિત્ય દેસાઈ છે ને હું કેડી હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર છું. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન કેડી. અમારું આજે બ્લોક બી છે જેમાં કેડી કેન્સર સેન્ટર અમે આજે દરવાજા ખોલ્યા છે અમદાવાદના ગુજરાતના લોકો માટે. એમાં ડાયગ્નોસ્ટિક્સથી લઈને સર્જિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ, કીમોથેરેપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આયોડિન થેરેપી, ડાયગ્નોસિસના રિલેટેડ જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ હોય જેમ કે પેટ સ્કેન, રેડિયેશન થેરેપી અને સ્પેક્ટ સીટી, બ્રેકી થેરેપી, ડિજિટલ મેમોગ્રાફી, આ બધું અમે એક અલગ બ્લોક બીમાં અમારું આખું આ સેન્ટર આજે એનું ઉદ્ઘાટન છે. આના સિવાય કેન્સરના રિલેટેડ કેન્સરના પેશન્ટને જે ટ્રીટમેન્ટની પછી જે જરૂરિયાત પડતી હોય છે જેમ કે હોમ કેર, રિહેબિલિટેશન, ફિઝિયોથેરેપી, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ, આ બધાની એક ફૂલ ટાઈમ એક્સક્લુઝિવ ટીમ છે અહીંયા જે વર્ષોથી કેન્સરના પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરતા આવ્યા છે, કેન્સરના પેશન્ટ સાથે એ લોકો કામ કરતા આવ્યા છે. આ બધું અહીંયા એક્સક્લુઝિવ અને એક ફૂલ ટાઈમ ટીમ આપણી અહીંયા કેડી કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે. કેન્સરના રિલેટેડ અમે છેલ્લા 2 વર્ષથી ગામડે જઈને, અલગ શહેરોમાં જઈને કેમ્પ્સ, ફ્રી ઓપીડીઝ, ફ્રી કન્સલ્ટેશન્સ કરતા આવ્યા છે. આ યુનિટના ઓપનિંગ સાથે અમારી એક ફૂલ ટાઈમ ફાઉન્ડેશનની ટીમ છે જે ખાલી અવેરનેસ અને ફ્રી કન્સલ્ટેશન્સનું કામ કરશે આજથી. અને દરેક મહિનામાં અમે લોકો દરેક ગામડે જઈને ગુજરાતનું છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આ બધી જગ્યાએ જઈને કેન્સર અવેરનેસ રિલેટેડ ખાસી એક્ટિવિટીઝનું પ્લાનિંગ અમે કર્યું છે.